રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? જશાભાઈ શામજીભાઈ મેણિયા. ગામ? ગામ સુદામડા. તાલુકો? સાયલા. જિલ્લો? સુરેન્દ્રનગર. આપણે આ કયું બિયારણ છે? હા હે રુદ્ર. ભીષ્મા કંપનીનું રુદ્રા. અને તમે ક્યાંથી લાયા હતા? આપણે સુદામડા માન દાતા એગ્રો રાય ભણભાઈ ઓલે. માનતા એગ્રો રમેશભાઈ ઓલેથી ને? હા. બરોબર. કેટલા પેકેટ લીધા હતા? 2 પેકેટ. 2 પેકેટ. તો આજે તારીખ થઈ 11/10/2025. તો લગભગ કપાસ અત્યારે બગડી ગયા. તો આપણે આ કપા કેવો છે? કપા અહીંયા આમ તો સારો લીલો લાગે છે. લીલો છે. અને એમાં ઝીંડવા કેટલા છે? ઝીંડવા આશરે એવા 70 થી 80 90 જેવા લાગે છે. 70 80 90 જેવા ઝીંડવા. ઝીંડવા કેવા હાના? ઝીંડવું મોટું. મોટું. અને 5 પેશીના લગભગ ઝીંડવા હે ને? જાજો ભાગ 5 પેશી. જાજો ભાગ 5 પેશીના. અત્યારે આ વીણી આવી ગઈ છે. આમાં રોગ જીવાત કેવો છે? રોગ જીવાત ઓછો હો. 3 વાર દવા છાંટે છે જે. ખાલી 3 વાર દવા છાંટી છે. આમાં ઉતારો અંદાજે કેવો આવે? ઉતારો આ વરસાદ આવ્યો એટલે થોડુંક નુકસાન થયું છે. નકર 30 મણ પાકી જાત પણ થાય. વીઘે 25 મણનો જ પાકો. 25 મણ વીઘે આરામથી થઈ જશે. હું કે હુકાણો નથી એટલે વજન સારો થાય. અને પેશીમાં 9 8 કપાસિયા નીકળે છે એટલે વાંધો ન આવે. તો આ બિયારણ આમ બીજા ખેડૂત મિત્રોને આવવું હોય તો વાંધો નહીં ને? હા વાંધો નહીં. હવે બિયારણ સારું છે. બરોબર. કાંઈ વાંધો નહીં. તો તમે પણ ભલામણ કરજો. અને અમે પણ કહીશું. અને વીણીને પાછા છેલ્લે કેટલા મણ ઉતરે છે એ જોઈશું. ત્યારે પાછા આપણે મળશું. વાંધો નહીં. 25 લગભગ પહોંચી જાય છે. કાંઈ વાંધો. પાકો અંદાજ અત્યારે આપણે અંદાજ કેવી પાકો વીણવી પછી ખબર પડે. વાંધો નહીં. વીણીને ઉતારો તમને છેલ્લે આપશો. બરોબર. કાંઈ વાંધો નહીં. અને સારો ઉતારો લાગે ને સારો કપાસ એમ લાગે કે તમને વજનમાં બધે સારો વીણવામાં તો પાછા બીજાને ભલામણ કરજો. વાંધો નહીં. સારું ભલે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.